સુરત શહેરમાં જે પ્રકારે વાહનોની સંખ્યા વધી રહી છે તેના કારણે બ્રિજ સિટી તરીકે ઓળખાતા શહેરમાં હજુ પણ ટ્રાફિક યથાવત પડકારજનક સ્થિતિમાં છે। એક તરફ મેટ્રોનું કામ અને બીજી તરફ ટ્રાફિક। વાહન ચાલકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે। ટ્રાફિક જામથી નોકરી પર જતા વાહન ચાલકો ખૂબ હેરાન થઈ રહ્યા છે। ત્યારે આજે સવારે ઉધના દરવાજા પાસેના ફ્લાયઓવર બ્રિજ પર બસ બંધ પડી જતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। આખા બ્રિજ પર વાહનોના થપ્પા લાગી ગયા હતા। ફ્લાયઓવર બ્રિજ પર એક બસ માત્ર બંધ થઈ હતી। તેના કારણે લાંબો ટ્રાફિક જામ થઈ જતા કલાકો સુધી વાહન ચાલકો બ્રિજ પર ફસાયા હતા અને નોકરી ધંધે જતા અટવાયા હતા। સુરતના ઉધના દરવાજાથી મજુરા ગેટ સુધીનો ફ્લાયઓવર બ્રિજ જ્યાં ખૂબ મોટી સંખ્યામાં વાહનોની કતાર લાગી ગઈ હતી। સુરત શહેરના ફ્લાયઓવર બ્રિજ પર આ તકલીફ સામાન્ય બની રહી છે। જ્યારે પણ કોઈ વાહન બ્રિજ પર ખોટકાઈ જાય અને બંધ થઈ જાય ત્યારે આ જ પ્રકારે ટ્રાફિક જામમાં ફસાવાનો વારો વાહન ચાલકોને આવતો હોય છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।